બસ સેશનને ચાલુ કર્યું છે. આપને અત્યાર સુધી ઘણા બધા પોઈન્ટ જોઈ નાખ્યા છે. તમારી સામે એક પછી એક બધા પોઈન્ટ આવતા જાય છે. આ બધા ચર્ચા આપણે કરી નાખેલી છે. આની કોઈ ફરીથી રિપીટ કરતા નથી આપણે, બરાબર? તમારી હમું જે પણ બ્લિંક થાય છે આખી સ્લાઇડો એ બધી તમે ભણી નાખી છે. એની ચર્ચા આપણે કરતા નથી. ફટાફટ કોમેન્ટ કરો. ફટાફટ કોમેન્ટ કરો. કયા સ્થળેથી દૂધ ઉત્પાદનો બનાવતા હોય, અન્ય દૂધમાંથી અન્ય ઉત્પાદનો બનાવતા હોય એવા અવશેષો અથવા એવા અવશેષ પણ મળેલા છે? કયા જગ્યાએથી? હડપ્પા સંસ્કૃતિની કઈ જગ્યાએથી એવા અવશેષો મળેલા છે કે દૂધમાંથી અન્ય ઉત્પાદનો પણ બનાવતા હોય? ચીઝ કે પછી અત્યારે અન્ય ઉત્પાદનો એટલે ચીઝ ને એવી બધી ઉત્પાદનો, અન્ય ઉત્પાદનો. કોટડા ભડલી, શું વાત છે? કોટડા ભડલી, બરાબર? કોટલા ભડલી. આપણે આજે વાત કરવાની છે પૌરાણિક ઇતિહાસની. ગુજરાતનો ઇતિહાસ કેના આધારિત? તો પૌરાણિક સાહિત્ય. પૌરાણિક સાહિત્યની અંદર ગુજરાતના ઇતિહાસ વિશે જે બાબતોની વાત કરીએ છીએ એની આપણે આખી વાત કરવાના છે કે ભાઈ એમાંથી ગુજરાતનો ઇતિહાસની કેવી માહિતી મળે. પૌરાણિક ઇતિહાસની અંદર ક્લિયર એની અંદર જે માહિતી મળે છે, કેટલી માહિતી મળે છે, કે ગુજરાતનો કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઉલ્લેખ આવે છે પૌરાણિક સાહિત્યોની અંદર. જેમાં એક ઉલ્લેખ આવશે આપનો જે છે સાબરમતી નદીનો. એની ચર્ચા કરશું. ભગવાન કૃષ્ણની નેમિનાથ આવશે, એમાં પણ આવશે ઉલ્લેખ. ભગવાન કૃષ્ણ છે એની બાબતમાં પણ ઉલ્લેખ આવશે. હૈ વંશના ક્ષત્રિયોની વાત આવશે, એમાં પણ ઉલ્લેખ આવશે. એટલે આ નાની મોટી. અને બીજો એક ઉલ્લેખ આવશે શ્રીલંકામાં. બરાબર, એનો પણ ઉલ્લેખ આવશે. એટલે આવી 2-3 બાબતો છે જ્યાં ગુજરાતનો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઉલ્લેખ આવે છે. એની આપણે ચર્ચા કરીશું, બરાબર? આવા 5 મુદ્દાઓ છે જેની અંદર ગુજરાતના પૌરાણિક સાહિત્ય, આ 5 પૌરાણિક સાહિત્યની અંદર ગુજરાતનો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ઉલ્લેખ આવે છે. તો એની ચર્ચા આપણે કરીશું. પહેલી વાત આવે છે સાબરમતીનો ઉલ્લેખ. સાબરમતીનો ઉલ્લેખ ક્યાં આવે છે? તો કે ભગવાન મનુ હતા. ભગવાન મનુના એક દીકરા, એનું નામ શરિયાર્થી. આ શરિયાર્થીના પણ એક દીકરા, એનું નામ શું? તો કે આનર્ત. આ આનર્ત જે છે એમના નામ ઉપરથી આનર્ત પ્રદેશ ગુજરાતનું નામ પડે. ગુજરાતનું સૌથી જૂનું નામ આનર્ત પ્રદેશ જોવા મળે. અને આનર્ત પ્રદેશની રાજધાની કઈ હતી? કુશસ્થળી. કુશસ્થળી એટલે હાલનું દ્વારકા માનવામાં આવે. કયું માનવામાં આવે? દ્વારિકા. આ દ્વારિકા જે છે એ જૂનું કુશસ્થળી માનવામાં આવે. કુશસ્થળી એ આનર્ત પ્રદેશની રાજધાની. આનર્ત પ્રદેશ નામ ક્યાંથી આવ્યું? તો કે આનર્તભાઈ પર. આનર્તભાઈ કોણ હતા? તો કે શરિયાર્થીના દીકરા. શરિયાર્થી કોણ હતા? ભગવાન મનુના દીકરા, બરાબર? આ જે છે પહેલો ઉલ્લેખ ગુજરાતનો. હવે આ શરિયાર્થી રહ્યા, એમની એક દીકરી, એનું નામ સુકન્યાબેન. એનું નામ શું કહો? સુકન્યાબેન. આ સુકન્યાબેનના લગ્ન ચ્યવન ઋષિ હારે થયા. ભૃગુકુળના, જેના નામ ઉપરથી ભૃગુકુળના ઋષિઓ, આ ભૃગુકુળના ઋષિઓનો સૌથી મોટો ફાળો અથર્વવેદ લખવામાં છે. અથર્વવેદ લખવાના. અને આ ભૃગુકુળના ઋષિઓ ઉપરથી ભૃગુકચ્છ એટલે કે આપણું અત્યારનું ભરૂચ નામ પણ આવે છે. અથર્વવેદની રચના પણ ભૃગુકુળના ઋષિઓએ જ કરેલી છે. એના નામ ઉપરથી ભૃગુકચ્છ અથવા ભરૂચ નામ પણ આવે છે. આ જ કુળના ઋષિ એટલે ચ્યવન ઋષિ, એ ચ્યવન ઋષિના લગ્ન સુકન્યાબેન હારે થયા. એ સુકન્યાબેનના પપ્પા એટલે શરિયાર્થીભાઈ. આ શરિયાર્થીભાઈની જમાઈ અને આ દીકરી હતા, બરાબર? એમનો એટલે કે એમનો આ બંને ઋષિ અને સુકન્યાબેન રહ્યા, એમનો દીકરો એટલે કોણ? તો કે આપણા દધીચીભાઈ. આ દધીચીભાઈ કોણ? એની વાત કરીએ તો આ વ્યક્તિનો આશ્રમ હતો સાબરમતી નદીના કિનારે. પૌરાણિક સાહિત્યમાં લખેલું છે કે આ સાબરમતી નદીના કિનારે દધીચીભાઈનો આશ્રમ હતો. શોભ્ર નદી તરીકે ઓળખાતો આ શોભ્ર નદીને કિનારે આમનો આશ્રમ હતો. આ વ્યક્તિનું શું એવું યોગદાન છે તે પૌરાણિક સાહિત્યમાં એમને યાદ કરવામાં આવે. રાક્ષસોનો નાશ કરવા માટે વજ્ર નામનું જે છે હથિયાર બનાવવાનું હતું ભગવાન ઇન્દ્રને. અને વજ્ર નામના હથિયાર બનાવવા માટે કોઈ યોગી સિદ્ધ પુરુષનું અસ્થિ એટલે કે એના ઝાંખનું અસ્થિ જરૂર પડે. ઝાંખ એટલે તમારે જે ઝાંખ હોય એ સૌથી શરીરનું મોટું અસ્થિ હોય.
ને આ અસ્થિનું જે છે વજ્ર નામનું હથિયાર બનાવવું હતું ભગવાન ઇન્દ્રને, ને એના માટે કોઈ સિદ્ધ પુરુષનું ઝાંખનું હથિયારની જરૂર પડે એમ હતી. આવો પુરુષ એટલે કોણ હતા? દધીચી ઋષિ. દધીચી ઋષિએ પોતાના હાડકા એટલે કે ઝાંખનું સૌથી લાંબુ જે છે એ હાડકું એ દાનમાં આપ્યું, ને એમાંથી વજ્ર નામનું હથિયાર બનાવ્યું, અને આ વજ્ર નામના હથિયારથી દાનવોનો નાશ કરે છે ઇન્દ્ર ભગવાન. અને આ જે ઋષિ હતા જે પોતાનું હાડકું દાનમાં આપે છે એ ઋષિનો આશ્રમ ક્યાં? તો સાબરમતી કિનારે. ગુજરાતનો સૌથી લાંબો પુલ કહીએ તો ગોલ્ડન બ્રિજ આવે, પરંતુ પહોળો પુલ કહીએ તો કયો આવશે? દધીચી પુલ. કયો? અમદાવાદની અંદર આવેલો દધીચી પુલ. ક્લિયર? ક્લિયર? હા, યલો પેન. ઓકે, યલો પેન યુઝ કરું. ડન. ક્લિયર? ક્લિયર? આ તમને યાદ રહી ગયું આટલું? ઓકે, આગળ વધીએ. હવે આ આનંદભાઈ હતા. આનંદભાઈના વંશની અંદર જે છે એ રૈવત હતા. રૈવત આવે છે. આ રૈવત જે છે એ રૈવતના નામ ઉપરથી ગિરનાર પર્વતનું નામ રૈવતક પર્વત પડી ગયું. ગિરનાર જે છે એ ગિરનારનું નામ રૈવતક પર્વત આ રૈવત ઉપરથી પડ્યા. આ રૈવતના પણ એક દીકરા, એનું નામ હતું રૈવત કકુદમી. શું નામ હતું? રૈવત કકુદમી. આ રૈવત કકુદમી જે છે એના રાજ્ય કુશસ્થળી ઉપર બાણાસુર નામના રાક્ષસે આક્રમણ કર્યું. આ બાણાસુર નામના રાક્ષસે ત્યાં આક્રમણ કર્યું અને આ કુશસ્થળીનો નાશ કરી દીધો. આ જ સમયે મથુરામાં યાદવો અને કંસનો ડખો થયો. મથુરામાં કોનો ડખો થઈ ગયો? કંસ, મામા કંસ અને યાદવો વચ્ચે ડખો હાલતો હતો. એમાં ભગવાન કૃષ્ણ યાદવોના આગેવાન એ અને એમના ભાઈ બલરામ એમના મામા કંસને ટપકાઈ દીધા. એટલે મામા કંસના સસરા એટલે જરાસંઘભાઈ. આ જરાસંઘભાઈ એટલે મગધના રાજા. મગધ એ સમયે શક્તિશાળી ગણાય. એટલે એ જરાસંઘના આક્રમણની બીક લાગી યાદવોને. કેમ? તો કે આ જરાસંઘનો જમાઈ કંસ હતો, એને મારી નાખ્યો કૃષ્ણ અને બલરામે ભેગા. એટલે યાદવો મથુરા છોડીને આ જ સમયે ક્યાં આવે છે? જરાસંઘના ડરથી બીને તો કે એ લોકો ગુજરાત આનર્દ પ્રદેશમાં આવી જાય છે. આનંદ પ્રદેશમાં આવે છે ત્યારે એ બાણાસુરના આક્રમણને કારણે નાશ પામેલી કુશસ્થળી નગરી જોઈ. અંતમાં બલરામ જે છે ભગવાન બલરામ એ આ રૈવત કકુદમીની દીકરી રેવતીબેન. કોણ હતા? રેવતીબેન. આ રેવતીબેન હારે બલરામ વાસુદેવ કૃષ્ણ ભગવાનના ભાઈ એ બલરામ વાસુદેવ જે છે એ રેવતીબેન હારે લગ્ન કરે અને ફરીથી કુશસ્થળીને વસાવી અને પોતે યાદવો પોતાની રાજધાની બનાવે. હવે જે છે આ કુશસ્થળી જે છે એ નવા નામથી ઓળખાય છે દ્વારામતી. કયા નામથી ઓળખાય છે? દ્વારામતી. બરાબર? એટલે તમને આ પહેલી વાત જેની અંદર દ્વારકા અને સાબરમતી બંનેનો ઉલ્લેખ આવે છે. પહેલી તો વસ્તુ સરિયાર્તીના દીકરી સુકન્યાબેનના લગ્ન ચવનભાઈ હારે થયા. ચવન ઋષિ હારે એમના દીકરા દધીચી વજ્રનું હથિયાર આપે છે. ભગવાન ઇન્દ્રને બનાવવા માટે પોતાનો હાડકાનું દાન આપે છે. ગુજરાતનો સૌથી પહોળો પુલ એમના નામ ઉપર. આનંદભાઈના દીકરા રૈવત ઉપરથી રૈવતક પર્વત ગિરનારનું નામ. બીજા એમના જ વંશની અંદર રૈવત કકુદમી આવે. બાણાસુર એમને જે છે એ વાટ લગાવી દે છે આપણી ભાષામાં કહીએ તો, અને એની રાજ્યને નાશ કરી દે છે બાણાસુરભાઈ. અંતમાં રૈવત કકુદમી જે છે એ હારી ગયા હોય છે. ને એ જ સમયમાં પેલા યાદવો કંસના હત્યા કરે છે કૃષ્ણ ભગવાન. અને કૃષ્ણ ભગવાન કંસની હત્યા કરે એટલે કંસના સસરા મગધના શક્તિશાળી રાજા જરાસંઘના ડરથી યાદવો મથુરા છોડી અને આનંદ પ્રદેશમાં આવે છે અને નાશ પામેલી કુશસ્થળી નગરીને ફરીથી વસાવી અને દ્વારામતી નામ આપી અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપે છે. આ દરમિયાન યાદવ રાજકુમાર બલરામ જે છે એ રૈવત કકુદમીની દીકરી રેવતીબેન હારે લગ્ન કરે છે. અહીંયા પણ આપણા ગુજરાતનો ઉલ્લેખ આવે છે. અહીંયા કૃષ્ણ ભગવાન અને ગુજરાતનો ઉલ્લેખ આવે છે. એની અંદર મહત્વની વાત આવે છે કે યાદવા સ્થળી. હવે કઈ આવશે? યાદવા સ્થળીની વાત કરીએ આપણે કે યાદવા સ્થળી. આ યાદવા સ્થળીની વાત કરીએ તો એ મૌસલ પર્વમાં મહાભારતના કયા પર્વમાં યાદવા સ્થળીનું વર્ણન છે? યાદવા સ્થળી એટલે શું? યાદવો અંદરો અંદર લડીને મરી પડે. કેમ આવું? તો કે ગાંધારી આપણે જે છે એ દુર્યોધનની માતા ગાંધારી કૃષ્ણ ભગવાનને શ્રાપ દીધેલો. હે કૃષ્ણ, એ ગાંધારીને એવું માનો તો કૃષ્ણએ જ અમારા કૌરવોને કે પાંડવોને અંદરો અંદર લડાઈને મરાઈ નહીં ખાવા. એટલે ગાંધારીએ શ્રાપ દીધો, હે કૃષ્ણ, જેમ તે મારા કુળને અંદરો અંદર બધાઈ ટપકાવી દીધા બધાઈને, એમ તારું કુળ એ નાશ પામશે, જાય કે આવો શ્રાપ દીધો. અને અંતમાં યાદવો પોતાની શક્તિના મદમાં થઈ અને દારૂના નશાઓમાં થઈને અંદરો અંદર બાયતા.
ડખો થઈ ગયો, અંદરો અંદર બધા મરી ગયા યાદવો. અને આનો ઉલ્લેખ મહાભારતના મૌસલ પર્વમાં છે કે ગાંધારી બહેનનો શ્રાપ લાગી ગયો, બરાબર. સત્તા અને સંપત્તિ ને બધું વધી ગયું યાદવોનું. અને અંતમાં જ્યારે માણસ પાસે સત્તા આવી જાય, સંપત્તિ આવી જાય ને શક્તિ વધી જાય ને એટલે કબુદ્ધિ વિલાસી બને. આ હકીકત દુનિયામાં હાલમાં પણ આ જ વસ્તુ, જેથી જે માણસ પાસે સત્તા અને સંપત્તિ વધે એની બુદ્ધિ જે છે ભ્રષ્ટ થાય. અંતમાં યાદવોમાં પણ આ જ વસ્તુથી અંદરો અંદર ડખો થઈ ગયો, નાના એવા બાબતમાં એટીટ્યુડ આવી ગયો અને ડખાડુખીને કારણે યાદવાસ્થળી નામની જગ્યાએ યાદવો અંદરો અંદર કપાઈ ઉઠ્યા, બરાબર. અને કૃષ્ણ ભગવાન આનાથી ખૂબ દુઃખી થયા અને ભાલકા તીર્થ છે. યાદવાસ્થળી પછી કૃષ્ણ ભગવાન એકલા પડી ગયા અને ત્યાંથી જે છે એ સોમનાથ નજીક ભાલકા નામની જગ્યાએ જે છે એ ભગવાન આરામ કરતા હતા. આરામ કરતા હતા ત્યારે જરા નામનો પારધી શ્રી કૃષ્ણ ભગવાનને તીર મારે છે. તીર મારે છે, ભગવાનને પગમાં તીર વાગતા ઘાયલ થઈ જાય છે ને એ પીપળાની નીચે જ ભગવાન મૃત્યુ પામે છે. અને આ પીપળાને મોક્ષ પીપળો કહેવામાં આવે છે, ભાલકા તીર્થ, બરાબર. ને આ જે છે જરા નામનો પારઘી કોણ હતો તો એની પાછું તમારે રામાયણ જાણવું પડે. રામાયણમાં ભગવાન રામે કપટથી, છલ કપટથી એક વ્યક્તિની હત્યા કરી હતી. એનું નામ શું હતું? બાલી. બાલી કોણ હતો તો સુગ્રીવનો ભાઈ, સુગ્રીવનો નાનો ભાઈ હતો, જેને રાવણને પણ 6 મહિના દબોચીને રાખેલો. એ બાલીભાઈ ના બંને ભાઈઓ વચ્ચે ડખો હાલતો હતો, અંદરો અંદર ગદા યુદ્ધ કરતા હતા. રામ ભગવાને કપટથી છુપાઈને એને તીર માર્યું. ત્યારે બાલીએ કીધું કે ભગવાન મારો શું વાંક હતો, મારો શું વાંક હતો, તમારે મારવો હતો તો તમે તો રામ જો, મને તો સામે આવીને માર્યું, આવી કપટ કરવાની શું જરૂર? ત્યારે ભગવાન એવું કહેવાય કે રામે કીધેલું કે આગલા જન્મમાં હું કૃષ્ણ ઈશું ને તું જરા નામનો પારઘી ઈશો, ત્યારે તું પણ મને આ રીતે મારી અને તારું જે આ પાપ છે અથવા આની બદલો લઈશ. જેને અંતર્ગત આ જરાભાઈ અને જરા નામે જન્મ લે છે બાલી. અને કૃષ્ણ ભગવાનને આવી રીતના રામના અવતાર એટલે કૃષ્ણને પણ આવી રીતના મારે છે તીર, અને કૃષ્ણ ભગવાન મૃત્યુ પામે છે. અને આવી રીતના જે છે એ આ પાપની અંદર ભગવાન પોતે કપટની અંદર મોક્ષ પ્રાપ્તિ પણ કરે છે. અને આ જે છે એ મોક્ષ પીપળા તરીકે ઓળખાય છે. ક્લિયર? હા. પછી હવે અંગદના પિતા હતા, રાવણના હાડુભાઈ હતા, પછી ઘણું બધું નીકળે. આપણે તો ખાલી જરા નામના જે છે ભાઈ પારઘીની વાત આવી એટલે થોડીક તમને ડિટેલમાં ચર્ચા કરી. પછી કૃષ્ણ ભગવાને દેહ ત્યાગ ક્યાં કરેલો હતો તો એવું કહેવાય છે કે આ ભાલકા તીર્થની નજીક આવેલી હિરણ નદીના કાંઠે, બરાબર. એટલે હિરણ નદી કાંઠે જે છે એ દેહનો ત્યાગ કરેલો ભગવાને. હિરણ, કપિલા અને સરસ્વતી નદીના કાંઠે. એને કારણે આ જે છે લોકો અહીંયા અગ્નિ સંસ્કાર કરવા, શ્રી કૃષ્ણના અગ્નિ સંસ્કાર થયા હતા. એટલે એને દેવસ્વર તીર્થ તરીકે પણ ઓળખાય. ત્રિવેણી સંગમ છે સોમનાથની અંદર, હિરણ, કપિલા અને સરસ્વતી નદી, બરાબર. એટલે આ તમે યાદ રાખજો, 3 નદીઓ જ્યાંથી ભગવાને પોતાનો, જ્યાં જગ્યાએ ભગવાનને અગ્નિ સંસ્કાર કરવામાં આવેલા એ ત્રિવેણી સંગમ, કૃષ્ણ ભગવાનનો દેહ ત્યાગ, હિરણ નદીને કાંઠે સોમનાથમાં, ભાલકા તીર્થ યાદ રાખજો, યાદવા સ્થળી માટેનું સ્થળ, મૌસલ પર્વ યાદ રાખજો, બરાબર. પછી તમારે નેક્સ્ટ કૃષ્ણ ભગવાન વિશે જાણવા જેવી વાત, કૃષ્ણ ભગવાનના માતા અને પિતા વાસુદેવ અને દેવકી. કૃષ્ણ ભગવાનના પાલક એટલે કે એને મોટા કર્યા. ભગવાને પાલક એટલે એમને મોટા કરેલા. યશોદા અને ગોકુળના નંદ જે છે એમને મોટા કરેલા. જ્યારે હકીકત એના મૂળ પિતા કોણ હતા? વાસુદેવ અને દેવકી. અને દેવકી કોણ હતા તો કે ઉગ્રસેન જે હતા ને, મામા કંસના પિતા, એના ભાઈ હતા. એ ભાઈની દીકરી એટલે દેવકી, બરાબર. અને અરિષ્ટ નેમી જે છે એ અરિષ્ટ નેમી હમણાં તમને આગળ વાત કરું છું. અરિષ્ટ નેમી આપણે જે હમણાં વાત કરશું જેની અંદર આપણે અરિષ્ટ નેમી, આ અરિષ્ટ નેમી જે છે એમના લગ્ન રાજીમતી સાથે થાય. આ રાજીમતી જે છે ને એ રાજા ઉગ્રસેનના દીકરી હતા. આ જે જૈન ધર્મના 23માં આપણા જે 22માં તીર્થંકર છે અરિષ્ટ નેમી, એના પત્ની એટલે કોણ હતા તો કે રાજીમતી, જેના લગ્ન જૈન ધર્મના ભગવાન નેમિનાથ સાથે થાય છે. એ નેમિનાથના રાજીમતી અને દેવકી બંને બહેનો થતી, પિતરાઈ બહેનો, કઝિન સિસ્ટર થતી. અને દેવકીના દીકરા એટલે શ્રી કૃષ્ણ ભગવાન. હવે મામા કંસ ના મામા થયા. આ દેવકી, આ બધાનું રિલેશન સમજાવવું જોઈએ. ઉગ્રસેન હતા રાજા, એને એક દીકરો અને એક દીકરી, કંસ અને રાજીમતી. રાજીમતીના લગ્ન કોની હારે થયા? નેમિનાથ હારે. અને બીજું રાજીમતીના કઝિન સિસ્ટર એટલે કોણ? શ્રી કૃષ્ણ ભગવાનના માતા દેવકી.
એટલે જે છે એ આ બંને બહેનો અને આ એના જે છે ભગવાન શ્રી કૃષ્ણ અરે તમે રિલેશન સમજી લેજો, બરાબર. અને નેમિનાથ છે ને મૂળ કૃષ્ણ ભગવાનના કઝિન બ્રધર પાછા થતા, કઝિન બ્રધર પણ થતા, એટલે આપણે દેશી ભાષામાં કે પિતરાઈ ભાઈ પણ થતા, પિતરાઈ ભાઈ પણ થતા અને પાછા માસા પણ થતા, બરાબર. આ કંઈક ડબલ રિલેશન આવે આવું ભગવાન કૃષ્ણનું નેમિનાથ જે છે એમની સાથે. આ યાદ રાખજો. ઉગ્રસેન જે છે, ઉગ્રસેન કંસના મામા, કંસના પિતા હતા. શ્રી કૃષ્ણ ભગવાનને આઠ પત્નીઓ હતા. કેટલા? 8 પત્નીઓ. રૂકમણી, સત્યભામા, જાંબવંતી, મિત્રવિંદા, નગ્નજીતી, ભદ્રા, લક્ષ્મણા, રોહિણી. તમારે આ રૂકમણી, સત્યભામાનું નામ યાદ રહે તો ક્યાંક પૂછી લેજો, બરાબર. ક્લિયર? ત્યાર પછી રૂકમણી શ્રી કૃષ્ણ ભગવાનના લગ્ન ક્યાં થયા હતા? માધવપુર ખાતે. આ રૂકમણીબેન ક્યાંના હતા? એવું કહેવાય છે અરુણાચલ પ્રદેશના હતા. અરુણાચલ પ્રદેશના હતા. ભગવાન કૃષ્ણ ત્યાંથી એમને ડાયરેક્ટ ઉપાડી આવ્યા હતા અને લવ મેરેજ કર્યા હતા એવું કહેવાય છે. અને માધવપુર ખાતે જે છે એમના લગ્ન થયા હતા, બરાબર. અને એની યાદમાં માધવરાયનો મેળો ભરાય છે પોરબંદર નજીક. અને આ મેળાનું આયોજન વિશે ખબર જ છે તમને. મેર લોકો આની અંદર ખૂબ ભાગ લે છે, મેર લોકો. અને બીજું, શ્રી કૃષ્ણ ભગવાનના પરમ મિત્ર સુદામા પોરબંદરના હતા. એટલે પોરબંદરને સુદામા નગરી પણ કહેવાય છે. સુદામા નગરી પોરબંદર. ક્લિયર? શ્રી કૃષ્ણ અને સુદામાના ગુરુ સાંદીપની. અને સાંદીપાની ઉપર સાંદીપની સ્કૂલ પણ છે પોરબંદરમાં. આપણે રમેશભાઈ ઓઝા હલાવે છે આ સ્કૂલને. આપના પેલા રમેશભાઈ ઓઝા સાંદીપની સ્કૂલ ચલાવે. રમેશભાઈ ઓઝા એટલે આપણે કે કથાઓ, ખાસ કરીને સપ્તાહો અને કથાઓ ને એવું બધું જે કરે છે, ખૂબ સારું એવું નામ છે રમેશભાઈ ઓઝાનું, ધ્યાન રાખ. શ્રી કૃષ્ણ ભગવાનના પુત્ર એટલે પ્રદ્યુમન. પ્રદ્યુમનનો પુત્ર એટલે અનિરુદ્ધ. જ્યારે યાદવાસ્થળી થઈ, યાદવો અંદરોઅંદર કપાઈ કૂટા મળ્યા, ત્યારે ભગવાન કૃષ્ણ અનિરુદ્ધને લઈ અને એને સોણિતપુર જે છે એ સોણિતપુર મોકલી દીધેલા. અને સોણિતપુર જે છે એ ક્યાં આવેલું હતું? એવું કહેવાય છે કે ઇજિપ્તમાં આવેલું હતું. એટલે ભગવાન કૃષ્ણ એને દરિયા પાર એને ફટાફટ ઇજિપ્ત પહોંચાડી દીધા, કારણ કે નકર એ પણ મૃત્યુ પામે, એનો વંશ ભગવાન કૃષ્ણનો પૂરો થઈ જાય. એ ન થાય એટલે ભગવાન કૃષ્ણ અનિરુદ્ધને સોણિતપુર પહોંચાડી દે છે, ઇજિપ્તમાં આવેલું છે. અને એને ત્યાં અસુર રાજા બાણ હતા, એમની પુત્રી ઉષા સાથે લગ્ન કરાવે છે. ભગવાન કૃષ્ણ અસુર રાજા કોણ હતા? બાણ. હવે તમે કહો સાહેબ આ અસુર કેમ? તો ઇજિપ્ત હોય તો આદિવાસી એ બાજુ તમે જુઓ તો ખાસ કરીને ઇજિપ્તિયન લોકો જે છે એ ખાસ કરીને ભારતના લોકો, ભારતની બહાર લેતા લોકોને અસુર કહેતા. અસુર, બરાબર. એટલે એવું માની શકાય કે ઇજિપ્તનો કોઈ રાજા છે બાણ, એની દીકરી ઉષા સાથે લગ્ન પણ કરાવ્યા. ઓખા હરણ અથવા ઉષા હરણ તરીકે પણ ઓળખાય છે. શ્રી કૃષ્ણ ભગવાનના ફૈબા એટલે એના આંટી, કૃષ્ણ ભગવાનના આંટી એટલે કુંતી આપણી ભાષામાં કહી તો શ્રી કૃષ્ણ ભગવાનના ફૈબા. જે લોકોને પછી ફૈબામાં ન સમજાતું એને પછી આંટી કહીને સમજાવવું પડે. એને માઈસી માસાન બધાય આંટી ને અંકલમાં દેખાય, એ લોકો સમજી જાય. આંટી થતા કુંતી. કુંતીના દીકરા પાછા અર્જુનને, ભીમને, નકુલને, સહદેવને, એ બધા કઝિન બ્રધર થતા ભાઈ, બરાબર. ઓખા હરણ, પ્રેમાનંદ, દંડ. ક્લિયર? પછી જે છે એ તમારે શ્રી કૃષ્ણને ભગવાનને રિલેટેડ મહત્વની વનલાઇનર બાબતોની જોઈ લેવી. વર્તમાનમાં દિલ્હી એ ઇન્દ્રપ્રસ્થનગર છે. વર્તમાનમાં જે દિલ્હી છે ઇન્દ્રપ્રસ્થનગર તરીકે ઓળખાતું, જેને પાંડવોએ વસાવેલું છે એવું કહેવાય છે. બીજું જે છે, ઇન્દ્રપ્રસ્થ વસાવવામાં અર્જુનને કોને મદદ કરી હતી? તો કે ભગવાન શ્રી કૃષ્ણએ. પાંડવ અને કૌરવના યુદ્ધમાં અર્જુનના સારથી કોણ હતા? તો કે શ્રી કૃષ્ણ ભગવાન. યુદ્ધમાં અર્જુનને સચોટ ઉપદેશ આપે છે અને એ છાત્ર ધર્મના માર્ગે વાળે છે. ભગવદ્ ગીતા જે છે એ ભગવદ્ ગીતા અર્જુન અને કૃષ્ણ ભગવાનની વચ્ચેની વાત છે. યુધિષ્ઠિરને રાજસુ યજ્ઞ કરવાની પ્રેરણા આપનાર કોણ? શ્રી કૃષ્ણ ભગવાન. શ્રી કૃષ્ણને જરાસંઘનો વધ કોની પાસે કરાયો હતો? કૃષ્ણ ભગવાન પોતે પહોંચી શકે એમ નહોતા જરાસંઘ પાસે, મગધના રાજાને અને કંસના સસરાને. એટલે એનો વધ કોની પાસે કરાવે છે? તો કે ભીમ પાસે કરાવે. રાજસુ યજ્ઞ વખતે ભગવાન કૃષ્ણ પાસે કૃષ્ણ ભગવાનને અગ્રપૂજા, સૌથી પહેલા પૂજા કરવાનો અધિકાર મળે. જ્યારે યુધિષ્ઠિર આ યજ્ઞ કરે તો પહેલો અધિકાર કોને આપવામાં આવે? શ્રી કૃષ્ણ ભગવાન. એટલે એનો વિરોધ કરે છે. કૃષ્ણ ભગવાનનો વિરોધ કોણ કરે છે? એમના નજીકના ભાઈ ચેદીરાજ, ચેદી પ્રદેશના રાજા શિશુપાલ ભાઈ કહે છે કે આ કૃષ્ણને પેલો અધિકાર ન મળવો જોઈએ, ડખો થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે કીધું ચેદી તું 100 ગાળું બોલી લે, 101મી ગાળ બોલીને એટલે તું ગયો. આ ચેદીરાજ શિશુપાલ ભગવાનને ગાળું દેતો હોય અને બાટલો ભગવાનનો છેટકો, આમ એમ કહેવાય ને કે બાટલો હલી ગયો, આટામાં જે સટકલી ભગવાન શ્રી કૃષ્ણે, અને ભગવાન શ્રી કૃષ્ણે એનું ચક્ર જે છે એ ચક્ર છોડ્યું અને ચેદીરાજ શિશુપાલનું વધ કરે છે, બરાબર.
પછી પાંડવો અને દુર્યોધન પાસે પોતાની રાજ્યની માંગણી કરે છે ભગવાન, મીન્સ પાંડવો વતી દુર્યોધન પાસે જાય છે અને એની પાસે 5 ગામની માંગણી કરે છે. દુર્યોધનને કે ભાઈ તું આખું રાજ રાખ, આ લોકોને 5 ગામ ખાલી આપી દે. તો પેલા દુર્યોધનભાઈ નથી માંગતા. જ્યારે આ પાંડવો વતી આ માંગણી કરવા માટે જે છે મીડિયેટરની ભૂમિકા શ્રી કૃષ્ણ ભજવે છે. ક્લિયર? બીજું, દ્વારકા મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે, નિજ મંદિર તરીકે અથવા જગત મંદિર તરીકે. પૃષ્ટિ માર્ગનું મંદિર પણ છે. આ ગોમતી નદીના કિનારે છે. બાંધકામ કોને કર્યું હતું? શ્રી કૃષ્ણના દીકરા વજ્રનાભે કરેલું. અને જે છે આના 2 દ્વાર છે, સ્વર્ગ દ્વાર અને મોક્ષ દ્વાર. બરાબર? અને બીજું સુદામા સેતુ છે, એ યાદ રાખજો. હેરિટેજ હૃદય નામની યોજનાની અંદર પણ આને સમાવેશ કરવામાં આવેલો છે. અને બીજું, હાલનું જે મંદિર છે વર્તમાન મંદિર, એ વર્તમાન મંદિર જે છે એ મધ્યકાળમાં બનેલું છે. સલ્તનત કાળ હતું ને, સલ્તનત કાળ, એ સલ્તનત, ગુજરાતના સલ્તનત કાળ દરમિયાન હાલનું મંદિર બનેલું છે. ક્લિયર? એટલું તમે યાદ રાખજો. અને 7 માળ છે, 72 સ્તંભ છે. હાલનું જે મંદિર છે એને 7 માળ અને 72 સ્તંભો પણ છે. બીજું, મહાપ્રભુજીની બેઠક, પટરાણીનો મહેલ છે, શંખોદ્વાર બેટ એટલે કે બેટ દ્વારકા કહેવામાં આવે છે. બરાબર? અને ચંદનની માટી જેવું તળાવ એટલે ગોપી તળાવ જે છે એ પણ છે, મહત્વનું યાદ રાખજો. હવે વાત કરીશું ભક્ત બોડાણા. ભક્ત બોડાણા, મૂળ નામ વજયસંગ બોડાણા, રાજપૂત હતા, કૃષ્ણ ભગવાનના ભક્ત હતા. બરાબર? અને જ્યાં સુધી એમના જે મીન્સ કે યુવાની હતી ત્યાં સુધી દર વર્ષે જે છે દર 6 મહિને દ્વારકા જતા, હાથમાં જે છે તુલસી ઉગાડીને દર 6 મહિને દ્વારકાની જાત્રા કરતા. આગળ જતા ભગવાન જે છે એ ભાઈનું શારીરિક એટલે ઉંમર થઈ જાય છે, ગયડા થતા ભક્ત બોડાણા અને ભગવાન દ્વારકાધીશ સપનામાં આવે અને કહે છે કે હું તારા ગામ ડાકોર જ આવી જાઉં છું ભાઈ, હું તારા ગામે જ આવી જાઉં છું. અંતમાં એવું કહેવાય છે કે ભક્ત બોડાણા ભગવાન જે છે એ આગળ જતા ભગવાનની મૂર્તિ એ દ્વારકાથી ક્યાં લઈ આવે છે? ડાકોરમાં. ડાકોરમાં રણછોડરાયનું મંદિર બનાવવામાં આવે. બરાબર? હાલનું રણછોડરાયનું મંદિર જે છે એ મરાઠા પરિવારે બનાવેલું છે. મરાઠા પરિવાર એટલે કયું? તાંબેકર પરિવાર. તાંબેકર પરિવાર જે છે એ મરાઠા પરિવાર હતું, એને રણછોડરાયનું મંદિર બનાવેલું છે. ગણપતરાવ તાંબેકર. ક્લિયર? અને ભક્ત બોડાણા એટલે વજયસંગ અથવા વિજયસિંહ બોડાણા. ડન, પરફેક્ટ. વિજયસિંહ બોડાણા અથવા વજયસંગ બોડાણા. ક્લિયર? સમજલા? આટલા સમજલા ભાઈ? આ શ્રી કૃષ્ણ ભગવાન વિશેની બધી ડિટેલ, પછી ભગવાનની નાની મોટી બધી ડિટેલો, અને પછી જે છે એ આપણા ભક્ત બોડાણાની. હવે આપણે હૈહય વંશની વાત કરશું. કયા વંશની? હૈહય વંશના યાદવો. આ યાદવનું એક કુળ હતું, યાદવ વંશની જ એક શાખા હતી. એનું શાસન પૂર્વ ગુજરાતના વિસ્તારમાં હતું. એ લોકોની રાજધાની માહિષ્મતી હતી. આપણા પેલું માહિષ્મતી, માહિષ્મતી એટલે કયું? માહિષ્મતી યાદ છે બધાને? માહિષ્મતી, બાહુબલી. બસ એ બાહુબલીમાં જે માહિષ્મતી દેખાડે છે એ માહિષ્મતી નામની એક જગ્યા ખરી. અને બાકી એને અને બાહુબલી, અમરેન્દ્ર બાહુબલી, મહેન્દ્ર બાહુબલી, નરેન્દ્ર બાહુબલી ક્યારે કાંઈ સંબંધ નથી આને. એ માહિષ્મતી જે છે એ મૂળ મધ્યપ્રદેશનું માહેશ્વર નામની જગ્યા છે. આ માહેશ્વર નામની જગ્યા એવું કહેવાય છે કે ભૂતકાળમાં માહિષ્મતી તરીકે ઓળખાતું. અને અહીંયા હૈહય વંશના યાદવોનું શાસન હતું. હૈહય વંશના યાદવોનું શાસન હતું. અને એમના રાજપુરોહિતો ભૃગુકુળના ઋષિઓ હતા. રાજપુરોહિત કોણ હતા? આપણે ભૃગુકુળના ઋષિઓ હતા. જેની અંદર હૈહય વંશનો રાજા હતો અર્જુન કાર્તિવીર્ય. અર્જુન કાર્તિવીર્ય જે છે એ આ વંશનો રાજા હતો. અને એને જે છે એ એના સમયમાં ભૃગુકુળના ઋષિ હતા જમદગ્નિ ઋષિ. અને જમદગ્નિ ઋષિના પુત્ર એટલે પરશુરામ. આ પરશુરામને આમને બેને કંઈક ડખો થયો અને અંતમાં જે છે પરશુરામ જે છે આમની હત્યા કરે છે. અને એને પછી પરશુરામ જે છે એ ક્યાં જતા રહે છે? સોપારા. સોપારા જઈ એટલે અત્યારનું મહારાષ્ટ્રનું સોપારા અથવા સુરપારા, ત્યાં આશ્રય લઈ અને ત્યાં એનું નિર્માણ કરે છે ભગવાન પરશુરામ. બરાબર? આ વંશનો અંત કરે છે કોણ? પરશુરામ. હૈહય વંશના રાજા અર્જુનભાઈ અરે ડખો થઈ જાય, એના વંશનો અંત કરે. અને કોણ કરે છે અંત? પરશુરામ. અને પરશુરામ ત્યારબાદ ક્યાં જતા રહે? સોપારા. અને ત્યાં આશ્રય લે છે. બરાબર? અને ભૃગુકુળના ઋષિઓના નામ ઉપરથી
આ વંશનું નામ ભરૂચનું નામ ભૃગુકચ્છ પણ હતું. આપને ખાલી એટલું યાદ રાખવાનું છે કે હૈયે વંશના લોકોનું પણ ગુજરાતમાં શાસન હતું. ક્લિયર? ઓકે, હવે આપણે વાત કરશું જૈન તીર્થ નેમિનાથ. એક નાની વાત કહેવાની રહી ગઈ. આ માહેશ્વર નામની જગ્યા છે ને, એને ડેવલપ કોને કરેલી હતી? ઇન્દોરના રાણી અહલ્યાબાઈ હોલકરે. ઇન્દોરના રાણી અહલ્યાબાઈ હોલકરે છે ને, અત્યારના જેટલા મોન્યુમેન્ટ છે ને ત્યાં અહલ્યાબાઈ હોલકરે બનાવેલા છે. ક્લિયર? ઓકે. જૈન તીર્થંકર નેમિનાથ 22મા તીર્થંકર છે જૈન ધર્મના, બરાબર? 22મા તીર્થંકર છે. અને આ જે છે તીર્થંકર છે 22 નંબરના, એની હમણાં આપણે વાત કરી નાખી છે. એ કોણ હતા? તો કે સમુદ્ર વિજય અને ભગવાન કૃષ્ણના જે છે એ કઝિન થતા. કૃષ્ણ ભગવાન જે છે એમના કઝિન અરિષ્ટ નેમી હતા. કોણ થતા? આ ભગવાન કૃષ્ણના જે છે એ પિતરાઈ ભાઈ થતા. બરાબર? એ અરિષ્ટનેમી કોણ હતા? કે કૃષ્ણ ભગવાનના પિતરાઈ ભાઈ અને રાજા સમુદ્ર વિજયના પુત્ર. યાદવ રાજા સમુદ્ર વિજયના પુત્ર. આમના લગ્ન મથુરાના રાજા ઉગ્રસેનના દીકરી રાજીમતી હારે થાય. આ રાજીમતી એટલે કોણ? મામા કંસના સિસ્ટર. આપણે દેવકી જે છે એ દેવકીના કઝિન સિસ્ટર. આમના લગ્ન થવાના હોય અરિષ્ટનેમીના. અને એ સમયે જે છે આપણે કહીને કે રિસેપ્શન ગોઠવેલું હતું. રિસેપ્શન, અત્યારની ભાષામાં રિસેપ્શન, એ સમયની ભાષામાં જમણવાર. આ જમણવારની અંદર ઘણા બધા પશુઓ લઈ આવવામાં આવેલા. આ પશુઓને જે છે એનું માંસ પીરસવાનું હતું. આગલે દિવસે આ પશુને લઈ આવવામાં આવ્યા. અરિષ્ટનેમી ભાઈ આ પશુઓના આંતરનાદ સાંભળી જાય છે અને એનું હૃદય દ્રવી ઉઠે છે. એમને દ્રવી ઉઠે છે એટલે એ વ્યક્તિ જે છે એ પોતે આનાથી લગ્નની અંદર જે આ પશુઓ હતા એની કત્લ ન થાય એના માટે થઈ અને એ પોતે લગ્ન મંડપ છોડી અને રૈવત પર્વત ઉપર જતા રહે છે. રૈવત પર્વત ઉપર જઈને ઉગ્ર તપસ્યા કરે છે. આ કે જીવનનું ઉદ્દેશ્ય શું છે? ઉગ્ર તપસ્યા કરે છે અને એના પછી એમને કૈવલ્ય પ્રાપ્ત થાય છે. જીવનનું મૂળ રહસ્ય, જીવન જીવવાનું મૂળ રહસ્ય પ્રાપ્ત થાય છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે. એને કૈવલ્ય થયેલા કહેવાય. મૂળ ઉદ્દેશ્યની પ્રાપ્તિ થાય છે, જ્ઞાન પ્રાપ્તિ થાય, કૈવલ્ય થઈ જાય છે અને જૈન તીર્થંકર બને છે. શું બને છે? એ જૈન તીર્થંકર બને છે. અને હવે એનું નામ શું બની જાય? નેમિનાથ. અને નેમિનાથનું નિશાન એટલે શંખ. અને આ સમય પછી એમના પત્ની રાજીમતી પણ એમના પ્રથમ શિષ્ય, એમના પ્રથમ અનુયાયી બને છે. એમના પત્ની જ એમના અનુયાયી બને છે. એમના ભાઈ, પરિવારના લોકો એમના અનુયાયી બને છે. અને અરિષ્ટ નેમી ઉર્ફ નેમિનાથ જૈન ધર્મના તીર્થંકર ગુજરાતના મહત્વના યાદવ રાજા સમુદ્ર વિજયના પુત્ર હતા. કૃષ્ણ ભગવાનના પિતરાઈ હતા. મામા કંસના જીજુજી હતા. એના મામા કંસના હું હતા? જીજુ હતા. બરાબર? જીજુજાન હતા. હું હતા? જીજુજાન. ક્લિયર? આવી રીતે યાદ રાખવાનું છે તમારે. હવે બેન આમાં અંકલ થાય કે પછી માસા થાય કે ભાઈ થાય, એ સમયે લગ્ન કરતા. બરાબર? આપને સમજવાનું. એવું નહીં પૂછે કૃષ્ણ ભગવાનને અરિષ્ટનેમી વચ્ચેનો સંબંધ જણાવો. ઓપ્શનમાં માસા આપ્યું તો માસા ટીક મારી દેવાનું. માસી તરફ ઢળેલા હોય કૃષ્ણ ભગવાન તો માસા, અને પોતાના કુટુંબ બાજુ ઢળેલા હોય તો ભાઈ. બરાબર? એ રીતે સમજી જાઓ. હા, એમના ભાઈને પણ જે છે ક્લિયર, એમના ભાઈને પણ દીક્ષા આપેલી. ક્લિયર? ઓકે. એટલે આપને ખાલી યાદ રાખવાનું અરિષ્ટનેમી, નેમિનાથ, રાજીમતી અને 22મા તીર્થંકર યાદ રાખવાના છે. અને આ શંખનું નિશાન, આ બે વસ્તુ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની દ્રષ્ટિએ. અને આ સમુદ્ર વિજય, રાજા સમુદ્ર વિજયના પુત્ર હતા ને એટલું યાદ રાખો. આખી સ્લાઇડમાંથી આપના માટે કૃષ્ણ ભગવાનના માસા થતા હતા કે પછી એના માસી કોણ હતા એવું નહીં પૂછે. આપના માટે ઇમ્પોર્ટન્ટ શું છે પરીક્ષા લક્ષી માહિતી? તો કે નેમિનાથના પિતાનું નામ શું હતું? તો કે સમુદ્ર વિજય. એ યાદ રાખજો.
કેટલામાં તીર્થંકર હતા? તો કે 22માં. અને એમનું નિશાન શું હતું? શંખ. આ 3 બાબતો યાદ રાખજો. બરાબર, 3 બાબતો યાદ રાખજો, પરીક્ષા લક્ષી. અને પેલામાં સોપારા યાદ રાખો. ભગવાન પરશુરામ હયય વંશનો નાશ કરી અને કઈ જગ્યાએ પોતે જે છે એ આશ્રય લીધેલો? તો તમારે યાદ રાખવાનું સોપારા અથવા સુરપારા. ક્લિયર? અને કયા વંશનો નાશ કર્યો? તો હયય વંશનો. એ યાદ રાખજો. અને ભરૂચ કયા ઋષિઓના નામ ઉપરથી બનેલું છે અથવા કોના નામ ઉપરથી ભરૂચ આવે? તો ભૃગુકુળ. એટલું યાદ રાખજો. હવે જે છે જૈન ધર્મની મૂળ થોડી ઘણી બાબતોની ચર્ચા કરી લઈએ. જૈન ધર્મની થોડી ઘણી બાબતોની ચર્ચા કરીએ. જૈન ધર્મ જે છે એનું સ્થળ પાદલિપ્તાચારી પાલિતાણા. પાલિતાણાનું જૂનું નામ પાદલિપ્તપુર. પાદલિપ્તપુર કોના ઉપરથી નામ પડેલું છે? તો કે પાદલિપ્તાચાર્ય ઉપરથી. આ પાદલિપ્તાચાર્ય કોણ? તો કે નાગાર્જુનના ગુરુ. નાગાર્જુનના ગુરુ, જેના ઉપરથી નાગાર્જુને પાદલિપ્તપુર વસાવ્યું, જે હાલનું પાલિતાણા તરીકે ઓળખાય. હવે તમે કહો સાહેબ આ નાગાર્જુન કોણ? તો હું તમને કહીશ નાગાર્જુન ઢાક જે છે એ ઢાકના જેઠવા વંશના રાજકુમાર, જેના નામ ઉપર જે છે એ જેઠવા વંશના રાજકુમાર હતા નાગાર્જુન. ને એને જૈન ધર્મ સ્વીકારી લીધો પાદલિપ્તાચાર્યના કોન્ટેક્ટમાં હોવાથી. આગળ જતા નાગાર્જુન એમના ગુરુના મૃત્યુ પાછી જ્ઞાન પ્રાપ્તિ માટે થઈ નાલંદા પણ જાય છે. અને નાલંદામાં પ્રસિદ્ધ જે છે વિદ્વાન નાગાર્જુન તરીકે પ્રસિદ્ધ પામે છે. એ ઢાકના હતા અને આમના જ કારણે ઢાકમાં આગળ જતા એ બૌદ્ધ ધર્મ પણ સ્વીકારે છે. પહેલા જૈન ધર્મ અને પછી બૌદ્ધ ધર્મ સ્વીકારે છે. એટલે જ ઢાકમાં બૌદ્ધ અને જૈન ધર્મ બંનેની જે છે એ ગુફાઓ આવેલી છે. ઢાક ક્યાં આવેલું છે? ઉપલેટા. બરાબર. આલેચની પર્વતમાળામાં આલેચના પર્વત જે છે એમાં આવેલી છે ઢાકની ગુફાઓ, જૈન અને બૌદ્ધ ધર્મને લગતી. ઉપલેટા તાલુકો અને રાજકોટ જિલ્લામાં આવેલું. એ એક યાદ રાખજો. આપણે જૈન ધર્મની બાબત એવી ગુજરાતને લગતી તો એની ચર્ચા કરી નાખી આપણે. ક્લિયર? અને પાલિતાણા કોને વસાવ્યું એની પણ વાત કરેલી. જૈન ધર્મના આદ્ય સ્થાપક અને પ્રથમ તીર્થંકર હતા ઋષભદેવ ભગવાન. અને એમના જે છે એમનું સ્થાનક ક્યાં આવેલું છે? પાલિતાણા, જેનું જૂનું નામ હસ્તગીરી પણ હતું. બીજી વસ્તુ, જે બ્રાહ્મી લિપિ જે છે એ બ્રાહ્મી લિપિ કોણ હતી? કોના દ્વારા લખવામાં આવેલી છે? તો કે તમારે યાદ રાખવાનું બ્રાહ્મી લિપિ જે છે એ ભગવાન જે છે ઋષભદેવ છે એમના પુત્રી હતા, જેમને બ્રાહ્મી લિપિની રચના કરેલી. બ્રાહ્મી લિપિ. બરાબર. બીજું, જૈન ધર્મના સ્થાનકવાસી. જૈન ધર્મના અલગ અલગ પ્રકાર પડે છે. જૈન ધર્મના અલગ અલગ પ્રકાર છે. જૈન ધર્મના અલગ અલગ શાખાઓ છે, પ્રકાર અથવા શાખાઓ. ખાસ કરીને પેલા આવે શ્વેતાંબર અને દિગંબર. શ્વેતાંબરના પણ આગળ જતા ભાગ પડે. દેરાવાસી, સ્થાનકવાસી, તેરાપંથી. જેમાંથી સ્થાનકવાસી જે છે એની સ્થાપના લુણક નામના વ્યક્તિએ સ્થાપના કરેલી. અને ક્યાંથી સ્થાપના કરી? તો કે લીંબડી, ગુજરાતના લીંબડીમાંથી. આ એક યાદ રાખજો. બરાબર. સ્થાનકવાસીઓ અને દેરાવાસીઓ. સ્થાનકવાસીઓ જે છે એ ખાસ કરીને 4 દિશાને પૂજે છે. 4 દિશાને પૂજે છે. અને દેરાવાસી જે છે એ મૂર્તિ પૂજા કરે છે. જૈન ધર્મના તીર્થંકરોની મૂર્તિ પૂજા કરે એ દેરાવાસીઓ. બરાબર. અને સ્થાનકવાસીઓ 4 દિશાની પૂજા કરે. દિગંબર જે છે મૂર્તિ પૂજા અને બધી બાબતોના વિરોધ, મંદિર પણ નથી બનાવતા, એ સંપૂર્ણ વિરોધી હોય છે. શ્વેતાંબરો જે છે મૂર્તિ પૂજામાં માનતા હોય છે અથવા મંદિરો બનાવે છે. શ્વેતાંબરોમાં 2 ભાગ પડે: મૂર્તિને પૂજનારા દેરાવાસીઓ અને દિશાને પૂજનારા સ્થાનકવાસીઓ. અને સ્થાનકવાસી જૈન ધર્મની સ્થાપના લીંબડી ખાતે શેઠ લુણકાએ કરેલી છે. બરાબર. ઓકે, આટલું આપણે યાદ રાખ્યું. ત્યારબાદ આપણે મહત્વની વાત આવશે. જૈન ધર્મ જે છે એ જૈન ધર્મનો મહત્વનો એક ગ્રંથ પરિશિષ્ટ પર્વ. કોને લખેલો છે પરિશિષ્ટ પર્વ? તો કે હેમચંદ્રાચાર્ય. આ પરિશિષ્ટ પર્વ હેમચંદ્રાચાર્યએ લખેલો છે, જેની અંદર ચંદ્રગુપ્ત મૌર્યનો જૈન ધર્મ સાથેનો જોડાવની બાબતની ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન ધર્મની કોતરણી ઢાકની ગુફાઓ ઉપલેટા આલેચ પર્વત ઉપર આવેલી છે. બીજું જે છે એ ખાસ કરીને જૈનો શક શાસકો હતા, શક ક્ષત્રપોને ગુજરાત ઉપર આવવાનું આમંત્રણ જૈન સાધુ કલ્કાચાર્યએ આપેલું હતું. શું આપેલું હતું એની પણ ચર્ચા આગળ આપણે વાર્તા ડિટેલમાં ચર્ચા કરવાના છીએ લેક્ચરની અંદર. ત્યાં હું ચર્ચા કરીશ કેમ શક ક્ષત્રપો ઈરાનથી ગુજરાત ભારત આવે છે, કોણ એને ભારત લઈ આવે છે, શું કામ લઈ આવે છે,
એની ચર્ચા આપણે આગળ શક વખતે કરશું. જૈન કલ્કાચાર્ય એને કેવી રીતના લઈ આવે એની વાત પણ કરશું, અને કેવી રીતના આના જ કારણે વિક્રમ સંવંતની શરૂઆત થાય છે. આગળ જતા વિક્રમ સંવંતની કેવી રીતના શરૂઆત થાય છે એ આખી ઘટના આની સાથે સંકળાયેલી છે, એની પણ ચર્ચા કરશું. અને જૈન ધર્મ સૌથી વધારે શ્યાયવાદ નામનો જે છે એ ફિલોસોફિકલ બાબત, દર્શનશાસ્ત્ર અથવા ફિલોસોફિકલ નિયમ શ્યાયવાદ જે છે એ જૈન ધર્મએ આપેલો છે. બીજું, બૌદ્ધ ધર્મમાં અભ્યુદયમાં જેટલું અશોકનું સ્થાન છે એટલું જૈન ધર્મમાં સૌથી વધારે મૌર્ય વંશના કયા રાજાનું સ્થાન છે? સંપ્રતિ. મૌર્ય વંશના 2 રાજા જૈન ધર્મ સાથે સંકળાયેલા છે. એક ચંદ્રગુપ્ત મૌર્ય અને બીજું એ જ વંશનો રાજા સંપ્રતિ. ક્લિયર? બીજું, 2 મહત્વના આચાર્યો આવશે, સ્થુલીભદ્ર અને ભદ્રબાહુ. આ બેયના ડખાને કારણે જ જૈન ધર્મના 2 ભાગ પડેલા. જૈન ધર્મના 2 ભાગ પડે છે, દિગંબર અને શ્વેતાંબર. ભદ્રબાહુ જે છે એ દિગંબર જૈન ધર્મ સ્થાપે છે, અને સ્થુલીભદ્ર જે છે એ શ્વેતાંબર. કયો ધર્મ સ્થાપે છે? શ્વેતાંબર. ક્લિયર? સ્થુલીભદ્ર શ્વેતાંબર જૈન ધર્મની સ્થાપના કરે છે, અને ભદ્રબાહુ દિગંબર જૈન ધર્મની સ્થાપના કરે. અને ભદ્રબાહુનો શિષ્ય એટલે ચંદ્રગુપ્ત મૌર્ય. સ્થુલીભદ્રના આગેવાનમાં પ્રથમ જૈન ધર્મ સભા ભરાણી હતી ઈસવીસન પૂર્વ 298 પાટલીપુત્ર ખાતે. પ્રથમ જૈન ધર્મની સભા ભરાણી, જેની અંદર 2 ભાગ પડે છે જૈન ધર્મના, શ્વેતાંબર અને દિગંબર. એવા ભાગ પડે છે, અને એના અધ્યક્ષ કોણ હતા? સ્થુલીભદ્ર. ક્લિયર? 24માં તીર્થંકર મહાવીર સ્વામી કોના અનુયાયી હતા? તો કે એ પાર્શ્વનાથના અનુયાયી હતા. અહિંસા પરમો ધર્મ જૈન ધર્મનું પાયાનું સૂત્ર છે. હમણાં કોઈ એકાદી એક્ઝામમાં પૂછાઈ ગયેલો. સપ્તભાગ્ય ન્યાયનો સિદ્ધાંત જૈન ધર્મ સાથે સંકળાયેલો છે. ઇન્દ્રિયો ઉપર જે વિજય મેળવે, જે પોતાની ઈચ્છા, પોતાના શરીર, પોતાની ઈચ્છાઓ ઉપર જે છે એ પ્રબળ જે છે એ ધ્યાન ધરી અને વિજય મેળવે એ વ્યક્તિઓને જીન કહેવાય. અને જેના પરથી જય જીનેન્દ્ર આવે શબ્દ ખબર આપણે ઘણીવાર જે છે જૈન ધર્મના લોકો જય જીનેન્દ્ર બોલે કે જે પોતાની ઈચ્છાઓ ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર, પોતાના શરીર ઉપર કાબુ મેળવે એ લોકો ઇન્દ્રિય ઉપર જીત મેળવે એને જીન કહેવાય. જૈન ધર્મના મઠને બસદી કહેવાય. શું કહેવાય છે? બસદી. જૈન ધર્મના જે મઠ હોય છે એને બસદી કહેવામાં આવે. અને આગમ ગ્રંથ જે છે એ જૈન ધર્મના પવિત્ર ગ્રંથ છે. અને ત્રિપિટક ગ્રંથ કહીએ, ત્રિપિટક એ કયા ગ્રંથ આવે? બૌદ્ધ ધર્મના. એ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. ક્લિયર? બીજું જે છે એ મહત્વની વાત, જૈન ધર્મની સભાઓની વાત આવે તો જૈન ધર્મની સભા 298માં થઈ પાટલીપુત્ર ખાતે. ચંદ્રગુપ્ત મૌર્ય, સ્થુલીભદ્ર અધ્યક્ષ હતા. 2 ફાંટા પડ્યા એની ચર્ચા થઈ ગઈ, અને મૌખિક ગ્રંથોની રચના થઈ. બીજી સભા ઈસવીસન 512માં થઈ છે વલભી ખાતે. કયો રાજા હોય છે ત્યારે વલભીનો? જેના સંરક્ષણમાં થાય છે ધ્રુસેન. કેમ ધ્રુસેન આ સભા ભરે? તો એની પત્ની હતી. એની પત્ની શું હતી? એની પત્નીનું નામ ફટાફટ કોમેન્ટ કરો ભાઈ. ચંદ્રલેખા. આ ચંદ્રલેખા વાકાટક વંશની રાજકુમારી હોય છે. વાકાટક વંશ મહારાષ્ટ્રમાં આવેલો હતો, એની રાજકુમારી હોય છે, અને એ જૈન ધર્મને ખૂબ પાળતી હોય છે. આ જે છે એ ચંદ્રલેખા ધ્રુસેનારે લગ્ન કરેલા અને પોતાના પતિને જે છે આ સભા ભરવા માટે પ્રેરિત કરે છે. અંતમાં સભા ભરાય છે બીજી સભા. દેવાર્ધી શ્રમાશ્રમ જે છે એ આ સભાના અધ્યક્ષ હતા. આ બીજી સભાના અધ્યક્ષ દેવાર્ધી શ્રમાશ્રમણ હતા. બરાબર? અને જૈન ધર્મના ગ્રંથો લિપિબદ્ધ એટલે એને લખવામાં આવ્યો. લિપિબદ્ધ એટલે કે જે આ સમયમાં લખવામાં આવે છે. ક્લિયર? આટલું સમજાઈ ગયું બધાને? આટલું સમજાઈ ગયું? ફટાફટ બધા જે લોકો લેક્ચરની લિંકને લાઈક કરવાનું બાકી હોય ને એ લાઈક કરી નાખો. અને શ્યાયવાદ અને અનેકવાદનો જે છે બાબત એ જૈન ધર્મએ આપેલો છે. શ્યાયવાદ અને અનેકવાદ વસ્તુ અને શ્યાયવાદ જ્ઞાનની સાપેક્ષાનો સિદ્ધાંત છે. અનેકવાદ જે છે એ વસ્તુ અને શ્યાયવાદ છે એ જ્ઞાનની વસ્તુ અને જ્ઞાનની જે સાપેક્ષવાદ જે છે એનો સિદ્ધાંત આને આપેલો. શ્યાયવાદ જે છે એ સાપેક્ષવાદનો સિદ્ધાંત છે, અને સાપેક્ષવાદનો સિદ્ધાંત આધુનિક સમયની અંદર કોને આપેલો છે? આઇન્સ્ટાઈને આપેલો છે. આ સિદ્ધાંતની વાત જૈન ધર્મની અંદર થઈ ગયેલી છે. બરાબર? જૈન ધર્મની અંદર. ક્લિયર?
બૌદ્ધ ધર્મની પરિષદોની વાત આવી છે, જૈન ધર્મની, તો આની પણ વાત કરીએ પરીક્ષાની અંદર. ભગવાન બુદ્ધ મૃત્યુ પામે છે ઈસવીસન પૂર્વ 483માં. જેવા મૃત્યુ પામે એટલા એના અનુયાયી અને મૌર્ય જે છે એ હર્યક વંશનો રાજા, કયા વંશનો? હર્યક વંશનો રાજા અજાતશત્રુ તરત એક જે છે એ પહેલી સભા બોલાવે, પ્રથમ સભા બોલાવે છે. ક્યાં બોલાવે છે? રાજગૃહમાં. અને આના અધ્યક્ષ કોણ હતા? મહાકશ્યપ. મહાકશ્યપ. અને આ સમયે જૈન ધર્મમાં આ સભાની અંદર કયું કાર્ય થયું? તો કે સુત પીટક અને વિનય પીટકની રચના થઈ. સુત પીટકની અંદર ભગવાન બુદ્ધ જે છે એમના ઉપદેશો હતા, એમના ઉપદેશો હતા. વિનય પીટકની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓએ જે છે બૌદ્ધ સંઘ અથવા બૌદ્ધ ગુફાઓની અંદર જે લોકો રહેતા, એને બૌદ્ધ ગુફાઓ હોય અને ત્યાં ઘણા બધા લોકો રેસિડન્ટ સ્કૂલ જેવું હોય અને ત્યાં રહેતા અને ભગવાન બુદ્ધના આપેલા ઉપદેશો ઉપર ચર્ચા વિચારણા અને જ્ઞાન મેળવતા અને એના ઉપર ચર્ચા વિચારણા કરતા. આને સંઘ કહેવાય. આ બૌદ્ધ સંઘોની અંદર બૌદ્ધ સાધુ અને સાધ્વીઓએ કઈ રીતે રહેવું એના નિયમોની બાબત છે વિનય પીટકમાં. આની રચના કરવામાં આવી. ત્યારબાદ ભગવાન બૌદ્ધના મૃત્યુ પછી એક્ઝેક્ટ 100 વર્ષ પછી ફરીથી 383માં ફરીથી બીજી સભા ભરાય છે વૈશાલીમાં. સર્વકામિની આના અધ્યક્ષ હતા આ સભાના. અને આ કયા રાજા? તો કે કાલાશોક, જે શિશુનાગ વંશનો રાજા હતો. શિશુનાગ વંશના રાજા કાલાશોકના જે છે એ સંરક્ષણ હેઠળ આ બીજી સભા ભરાય છે. આની અંદર બે ભાગ પડી જાય છે. બે ભાગ પડી જાય, સ્થવરવાદી અને મહાસાંગિક. આ સર્વકામિની જે રહ્યા ઋષિ સર્વકામિની ભાઈ, એ સર્વકામિની સ્થવરવાદીમાં માનતા હતા, સર્વકામિની સ્થવરવાદીમાં માનતા હતા. અને એ વૈશાલીની અંદર જે બૌદ્ધ સંઘ આવેલો હતા એના વડા હતા. અને મહાસંઘ એટલે કોણ? તો કે ભારતભરમાં જેટલા પણ અન્ય બૌદ્ધ ધર્મના સંઘો હતા, અલગ અલગ જગ્યાએ બૌદ્ધ ધર્મની જે ગુફાઓ આવેલી હતી ત્યાં ઘણા બધા બૌદ્ધ ધર્મના સાધુઓ હતા. એ બધા સાધુઓ અલગ અલગ જગ્યાએ અહીં આવે છે વૈશાલીમાં. ને એ લોકો કહે છે કે સર્વકામિની ભાઈ, આ તમે જે છે એ બૌદ્ધ ધર્મની અંદર ઘણા બધા સુધારા કરીએ. સર્વકામિની ભાઈ વૈશાલીની બારે ગયા નહીં એટલે એને કંઈ ખબર નહીં, એને ના પાડી કોઈ બદલાવ નહીં થાય, જેમ સ્થાયિત્વ છે, જેમ જૂની બાબતો છે એને જ ચાલુ રાખશું. મહાસંઘિક વાળા કીધું આપણે બદલાવ લાવવાનો છે, આગે નહીં આવે બદલાવ. બરાબર. અંતમાં આ બદલાવ એની બૌદ્ધ ધર્મની અંદર જે સામાન્ય નિયમોની અંદરના બદલાવોની બાબતે ડખો થયો અને બે ભાગ પડે, સ્થવરવાદી અને મહાસાંઘિક. બરાબર, ક્લિયર. ત્રીજી સભા ઈસવીસન પૂર્વ 251માં પાટલીપુત્ર ખાતે ભલાય છે અને આના અધ્યક્ષ મોગલીપુત્ર તુષ હતા. અને કોના સંરક્ષણ હેઠળ? તો કે મૌર્ય વંશના અશોકના સંરક્ષણ હેઠળ ભરાય છે. આની અંદર શું થાય છે? તો કે ત્રીજું ત્રિપીટક, આપણે વિનય પીટક ને સુત પીટકની રચના થઈ ગઈ હતી, પરંતુ બૌદ્ધ ધર્મના ધર્મગ્રંથોમાં ત્રીજું ત્રિપીટક એટલે અભિધમ પીટકની રચના થાય છે. અને આ બંને જે ભાગ પડેલા હતા ને એ ફરીથી રદ થાય છે અને બધા ભેગા હંપીને ભેગા થઈ જાય છે. ત્યારબાદ ચોથી સભા ઈસવીસન 1લી સદીમાં ભરાય છે. કુંડલવન કાશ્મીરની અંદર બારામુલ્લા નજીક આવેલું છે, ત્યાં ભરાય છે. વસુમિત્ર જે આના અધ્યક્ષ હતા અને વાઇસ પ્રેસિડેન્ટ અથવા ઉપાધ્યક્ષ અશ્વઘોષ હતા. અને કનિષ્ક કુષાણ વંશનો રાજા હતા, એના જે છે સંરક્ષણ હેઠળ આખી સભા ભરાય છે, જેની અંદર ડખો થઈ જાય છે અશ્વઘોષ અને વસુમિત્ર વચ્ચે. અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ વચ્ચે ડખો થાય છે વિચારધારાની બાબતમાં, જેને કારણે વસુમિત્ર હિનયાન બૌદ્ધ ધર્મની સ્થાપના કરે છે અને અશ્વઘોષ જે છે એ મહાયાન બૌદ્ધ ધર્મની સ્થાપના કરે. આ બે ભાગ પડે છે. હિનયાન બૌદ્ધ ધર્મની અંદર ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજાનો વિરોધ હતો. ભગવાન બુદ્ધને ભગવાન અથવા દેવીય શક્તિ તરીકે માનવાનો વિરોધ કર્યો. એ ભગવાન બુદ્ધને વ્યક્તિ તરીકે જ માનતા હતા, ભગવાન બુદ્ધના મૂળ ઉદ્દેશોને જ માનતા હતા. એની અંદર મૂર્તિ પૂજાના વિરોધી હતા હિનયાની. જ્યારે મહાયાની લોકો જે છે એ બૌદ્ધ ભગવાનની મૂર્તિની પૂજામાં માનનારા હતા, ભગવાન બુદ્ધને એક અવતાર માનતા હતા. આવા વૈચારિક મતભેદોને કારણે બે ભાગ પડે છે હિનયાન અને મહાયાન ચોથી સભામાં. ક્લિયર ભાઈ? બોલો ગઢવીભાઈ. મને નથી ખબર તલાટીની ભરતી 12 ઉપર આવશે કે કોલેજ ઉપર, મને એક્ઝેક્ટ એ બાબતે નથી ખબર. મહાવીરદાન ગઢવીભાઈ. ક્લિયર. હવે મહાવીર સ્વામી વિશેની મહત્વની બાબતો જાણી લેજો. થોડીક એવી વાત નીકળી છે. વર્ધમાન સ્વામી એમનું નામ, સિદ્ધાર્થ એમના પિતાનું નામ, પ્રતિક એમનું સિંહ હતું, નંદીવર્ધન એનો ભાઈ હતા, યશોદા પત્ની હતા, પ્રિયદર્શના એમની પુત્રી હતા, જેનું બીજું નામ અણોજા પણ હતું. અણોજા. બરાબર. જામાલી જમાઈ ત્રિશિલા દેવી એમની માતા હતા. અને એને જ્ઞાન પ્રાપ્તિ, ભગવાનને જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી થયું આ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. જુભીક ગામે સાલ વૃક્ષની નીચે
અને જન્મ ક્યાં થયો હતો તો કે આ કુંડગ્રામ, કુંડગ્રામ વૈશાલી નજીક આવેલું છે ત્યાં, બરાબર, 599માં થયો હતો. ઘણી પુસ્તકોમાં 540 પણ હશે. ભગવાનનું મૃત્યુ ક્યારે થયું હતું એ યાદ રાખજો, રાજગુરુ નજીક પાવાપુરીમાં 527. તમને અહીંયા કન્ફ્યુઝન ક્યાં થાય તો ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર સ્વામી આ બંનેના જન્મ અને મૃત્યુના સ્થળો બાબતે તમને કન્ફ્યુઝન રહે. આ કન્ફ્યુઝન યાદ રાખજો. મહાવીર સ્વામી, બરાબર, મહાવીર સ્વામી ક્યાં જન્મ થયો હતો તો કે કુંડગ્રામ, કુંડગ્રામ. મૃત્યુ ક્યાં થયું હતું તો કે પાવાપુરી, પાવાપુરી. આવી રીતે યાદ રાખજો. અને આમનો ઉપદેશ કઈ ભાષામાં આપતા હતા? અર્ધમાગધી. આ જેટલા રાઈટ મારું છું ને એટલા પોઈન્ટ્સ યાદ રહેજો. બીજું કંઈ યાદ ન રહે તો હજી હાલશે. સિંહ યાદ રાખજો. જ્ઞાન પ્રાપ્તિ, જન્મસ્થળ કુંડગ્રામ, મૃત્યુ પાવાપુરી, ઉપદેશ અર્ધમાગધી ભાષામાં આપતા હતા. આટલું યાદ રાખજો. ક્લિયર? આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે વાત કરીશું નેક્સ્ટ જે છે એ સિંહ બાહુ, રાજા સિંહ બાહુની વાત કરશું. આપણે આ સિંહ બાહુ વિશે વાત કરશું કે આ રાજા સિંહ બાહુ હતા જે સિંહપુરના રાજા હતા. ક્યાંના રાજા હતા? સિંહપુર. સિંહપુર એટલે આના બે લોકો, બે વિદ્વાનોની અંદર બે મતભેદ છે. એક સિંહપુર એટલે આપણું સિંહોર ગુજરાતનું કહેવાય છે, અને બીજું એ સિંહપુર એટલે ઓડિશા બંગાળની અંદર પણ આવેલું છે. એટલે બે મતભેદ છે કે આ રાજા સિંહ બાહુ કોણ હતા, શું કાંઈ. સૌથી વધારે મત એવું કહેવાય છે કે બંગાળના જ રાજા હતા, પરંતુ આપણે ગુજરાતવાળા ઉધાર લઈ લીધેલા છે કે આ રાજા સિંહપુર એટલે અમારા ભાવનગરના સિંહોરના ભૂતકાળના રાજા. અને આ સિંહ બાહુ જે છે એ નો એક દીકરો હતો, એનું નામ રાજકુમાર વિજય. રાજકુમાર વિજય. આ રાજકુમાર વિજય અને એના પિતાને ડખો થઈ ગયો. સિંહ બાહુ અને એના પિતા પુત્રને કોઈ બાબતથી ડખો થઈ ગયો. રાજકુમાર વિજય અને એમના જે એવું કહેવાય કે 700 જેટલા મિત્રો ને લઈ એ વ્યક્તિ એવું કહેવાય છે કે એના પિતાએ એને દેશ નિકાલની સજા આપી. દેશ નિકાલની સજા આપી દીધી. બાપ દીકરાને કંઈ ડખો થઈ ગયો એટલે 700 મિત્રોને લઈ ને વિજયભાઈ વહાણમાં બેસી અને નીકળી ગયા. દેશ નિકાલની બાપાએ સજા આપી દીધી કે તું મારા ઘરે જ નહીં, તું નહીં કાં હું નહીં. તો બાપ ઓલા કીધું ભાઈ હું પપ્પા વયો જાઉં એમ. તો સિંહ બાહુ જે છે એ દેશ નિકાલની સજા આપે છે પોતાના દીકરા વિજયભાઈને. એટલે વિજયભાઈ એના મિત્રો સાથે જે છે નીકળી જાય છે. એવું કહેવાય છે કે સોપારા બંદર, સોપારા નામનો બંદર જે છે એ ત્યાંથી એ ભાઈ જાય છે શ્રીલંકા. ક્યાં જાય છે? શ્રીલંકા. શ્રીલંકા જઈ અને ત્યાંના સ્થાનિક રાજા હોય છે એ સ્થાનિક રાજાને એની રાજકુમારી જે હોય છે એની મદદથી જે સ્થાનિક રાજાને હરાવી દે છે. હરાવી અને એ રાજકુમારી સાથે પોતે લગ્ન પણ કરી લે છે એવું કહેવાય છે શરૂઆતમાં. અને જે છે એ રાજકુમારી સાથે લગ્ન પણ કરી અને ત્યાં પોતાનું રાજ્ય સ્થાપી છે સિંહલદ્વીપ ઉપર. આ સિંહલદ્વીપ એટલે અત્યારનું શ્રીલંકા. હવે વસ્તુ એવી હતી કે એની સાથે આવેલા મિત્રો હતા એમને એને કીધેલું કે ભાઈ એ રાજકુમારી હતી, અસુર રાજકુમારી હતી, એની સાથેના એના પુત્રો હશે તો એ રાજા તરીકે નહીં સ્વીકારે, બધા લોકો એનો વિરોધ કરશે. એટલે એને નક્કી કર્યું કે ભાઈ આગળ વંશ વેલો અને એના પોતાનો વંશ હાલે એના માટે થઈ અને એને પોતે નક્કી કર્યું કે ભાઈ એ પાંડ્ય વંશની રાજકુમારી, મદુરાના પાંડ્ય વંશની રાજકુમારી સાથે લગ્ન કરશે. આ વિજયભાઈ અને પાંડ્ય વંશની રાજકુમારી જે છે એ બંનેના લગ્ન થઈ, પરંતુ વિજયને કોઈ પુત્ર હતો નહીં અને મૃત્યુ પામે છે. પરંતુ વિજયે કીધેલું, એના મિત્રો જે હતા, એના મંત્રી હતો એને કીધેલું કે એના મૃત્યુ પછી એના ભાઈનો દીકરો, એનો સિંહ બાહુ, રાજા સિંહ બાહુનો એક અન્ય દીકરો હતો, એના વંશજો, એના ભત્રીજો હતો. રાજા વિજયે કીધેલું કે એના ભત્રીજાને જે છે એ લઈ આવવાનો સિંહલદ્વીપ અને એને આગળ જતા રાજા જાહેર કરવાનો. અને આગળ જતા એનો ભત્રીજો જે છે એના વંશજો એટલે કે રાજકુમાર વિજયનો ભત્રીજો અને એના વંશજો જે છે એ લોકો એટલે શ્રીલંકાની સિંહાલી પ્રજા. બરાબર? એ લોકો એવું માને છે શ્રીલંકાની સિંહલી પ્રજા, સાંગાકારા અને બધા જે લોકો છે ને, સાંગાકારા, કુમારા, જયવર્ધને અને થિસારા પરેરા, આ બધા જે લોકો સિંહલી પ્રજા છે ને એ પોતે કોના વંશજો માને છે તો કે રાજકુમાર વિજય અને એના જે પરિવાર જે છે એના પરિવારના વંશજો અને એની સાથે આવેલા 700 મિત્રોના વંશજો એટલે કોણ? સિંહાલી પ્રજા શ્રીલંકા. બરાબર? ને આ સિંહલી પ્રજા જે છે એ જે તે સમયે એ લોકોની રાજધાની એટલે કે આ વિજયની રાજધાની અનુરાધાપુર હતી.
આ અનુરાધાપુર કોને વસાવેલી હતી? તો કે રાજા વિજયની સાથે આવેલો એનો મિત્ર બ્રાહ્મણ મંત્રી હતો જે એને આ વસાવેલું હતું. બરાબર, એટલે તમારે શું આમાં યાદ રાખવાનું છે? હા, પૂછાઈ શકે ભાઈ. હવે આ બધો ઉલ્લેખ છે ને દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથમાં. હવે તમે એમ કહો સાહેબ આમાં પૂછાઈશું, આમાં પૂછાઈશું તો તમારે યાદ રાખવાનું કે શ્રીલંકાની સિંહલી પ્રજા એ ભારતીય પ્રજા છે એવું જે છે એ કયા પુસ્તકની અંદર લખેલું છે? તો તમારે લખવાનું કે દીપવંશ અને મહાવંશ નામના શ્રીલંકાના ગ્રંથ છે, શ્રીલંકાના બૌદ્ધ ગ્રંથ છે. આ બૌદ્ધ ગ્રંથ જે છે એ પાલી ભાષામાં લખાયેલા છે. ના, પાલી ભાષાના ગ્રંથ, પાલી ભાષાની અંદર લખાયેલા બૌદ્ધ ગ્રંથ દીપવંશ અને મહાવંશ ની અંદર આવું લખેલું છે કે શ્રીલંકાની સિંહાલી પ્રજા એટલે કોણ? તો કે રાજા સિંહ બાહુના દીકરા વિજય અને એના ભાઈઓના વંશજો અને એના સાથે આવેલા 700 મિત્રો હતા એના વંશજો એટલે કે કોણ? તો કે સિંહલી પ્રજા. બરાબર, આ જે છે આખી વાર્તા આટલું લખેલું છે. અને એક કહેવત પણ છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. એટલે ઘણીવાર આપણા જે છે ઘણા વિદ્વાનો કહે છે કે વિજય જે છે એ આપણા સિંહોરનો રાજકુમાર હતો, સિંહોરનો રાજકુમાર હતો. અને ઘણા બધા વિદ્વાનો કહે છે કે આવું સિંહપુર નામનું એક રાજ્ય ઓડિશામાં પણ, ઓડિશા બંગાળમાં પણ હતું. એટલે અત્યારનું ઓડિશા અને જે તે સમયના બંગાળમાં પણ હતું. એટલે થોડુંક આ કોન્ફ્લિક્ટ છે વિદ્વાનો. આપને ખાલી ગુજરાતનો ઉલ્લેખ આવતો હોય, સિંહોરનો ઉલ્લેખ આવતો હોય, એવો ઉલ્લેખ ઇનડાયરેક્ટલી અહીંયા આ બાબતમાં પણ જોવા મળે છે દીપવંશ અને મહાવંશ નામના ગ્રંથમાં પણ. એટલે એક આ યાદ રાખજો આપના માટે, ખાલી તમારે દીપવંશ, મહાવંશ, સિંહાલી પ્રજા, શ્રીલંકાનો બૌદ્ધ ધર્મ ગ્રંથ, પાલી ભાષા, રાજકુમાર વિજયના વંશજો અને રાજકુમાર વિજયના બાપા એટલે સિંહ બાહુભાઈ. અનુરાધાપુર પણ આ લોકોના જે છે મિત્રો હતા, બ્રાહ્મણ મંત્રી હતા, એમને વસાવેલું હતું. ક્લિયર? એલાઓ અહીંયા હાઈ હેલો પંકજભાઈ, હેમલભાઈ, આપ લોકો વાહ્યક કોમેન્ટો ન કરો તો મહેરબાની, કારણ કે અહીંયા જે છે એ મારું સતત નીચે ધ્યાન જાય યાર. તમે લોકો બિનજરૂરી વાતો ન કરો. બરાબર, તમારે યાદ શું રાખવાનું છે? દીપવંશ, મહાવંશ, પાલી ભાષાનો ગ્રંથ અને જે છે શ્રીલંકાના બૌદ્ધ ધર્મ ગ્રંથ, સિંહાલી પ્રજાની ઉત્પત્તિની વાત કરી રહી. ક્યાંથી ઉત્પત્તિ થઈ? તો કે સિંહપુર અથવા સિંહોર રાજા સિંહ બાહુ, એનો દીકરો રાજકુમાર વિજય અને જે છે એના વંશજો એટલે સિંહાલી પ્રજા. ક્લિયર? હવે કોઈ મને એ ન કહેતા કે સાહેબ રાજકુમાર વિજયના વંશજો નહીં, કારણ કે રાજકુમાર વિજયના પુત્રો હતા જ નહીં, એના કોઈ દીકરા જ નહોતા, એના ભાઈના દીકરા હતા. આગળ એ મૃત્યુ પામે છે ને, પછી એ મૃત્યુ પામ્યો હોય ને ત્યારે એના મંત્રી, બ્રાહ્મણ મંત્રીને કહે છે કે ભાઈ તું સિંહપુર જા, મારા ભાઈના દીકરાને લઈ અને એને અહીંનો શાસક બનાવીએ. આ તમારે વાંચવું હોય ને તો શ્રીલંકાની હિસ્ટ્રીમાં વાંચી લેજો, વિકિપીડિયા વાંચી લેજો. કોઈ શ્રીલંકાની હિસ્ટ્રી વિકિપીડિયામાં રાજકુમાર વિજયની મળશે, બહુ મસ્ત, સિંહાલી પ્રજાને. બરાબર, હા, વિજય રાજે તામ્રપર્ણી પણ વસાવ્યું હતું. હા, ડન, તામ્રપર્ણી પણ તેને વસાવ્યું. તામ્રપર્ણી એને વસાવ્યું હતું, વિજયે તામ્રપર્ણી વસાવ્યું હતું, જ્યારે એના મિત્ર અનુરાધાપુર વસાવ્યું હતું. એના પછીનો બ્રાહ્મણ મંત્રી પણ છે. ક્લિયર યુવરાજભાઈ? હવે આપણે અહીંયા સુધી આપણે આટલી બધી આજની ચર્ચા કરી કે ભાઈ જે કાંઈ મહત્ત્વની હિસ્ટ્રીની. બરાબર, હવે આપણે નેક્સ્ટ જે છે એ જોવાના છે મૌર્ય વંશની વિશેની માહિતી જોવાના છે. કેના વિશે માહિતી જોવાના છે? મૌર્ય વંશ વિશેની. ક્લિયર? આગળ વાત કરવી છે કે સેશન આજે આટલું જ રાખવું છે કે આગળ ભણવું છે? તમારા લોકોએ આગળ ભણવું છે કે આજે આટલું જ રાખીએ? મૌર્ય વંશ આવતીકાલે શરૂ કરવો છે કે અત્યારે ભણી લેવું છે? ફટાફટ કોમેન્ટ કરો. આપને અત્યાર સુધી શું જોયું? તો આપને આનંદ પ્રદેશવાળી વાત, રૈવતની વાત કરી અને બાણાસુરવાળી વાત કરી. બરાબર, દધીચી ઋષિવાળી વાત કરી. ત્યાર પછી આપણે હૈ વંશની વાત કરી, નેમિનાથની વાત કરી, ભગવાન કૃષ્ણની વાત કરી. નેમિનાથમાંથી આપણે જૈન ધર્મની પણ ચર્ચા કરી અને થોડી બૌદ્ધ ધર્મની પણ ચર્ચા કરી નાખી. ભગવાન કૃષ્ણની ચર્ચા કરી,
ત્યાર પછી આપણે શ્રીલંકાની સિંહાલી પ્રજાની પણ ચર્ચા કરી. ક્લિયર? મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 2, મુદ્દા નંબર 3, મુદ્દા નંબર 4, મુદ્દા નંબર 5. 5 મુદ્દાની આપણે ચર્ચા કરી નાખી, જેમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગુજરાતનો ઇતિહાસ આવતો. અહીંયા આનંદ પ્રદેશનો ઉલ્લેખ આવતો, તમને યાદવોનો ઉલ્લેખ આવતો, દધીચી ઋષિમાં સાબરમતીનો ઉલ્લેખ આવતો હતો, અહીંયા દ્વારામતી અથવા આનંદ પ્રદેશનો ઉલ્લેખ આવતો હતો. હૈ વંશમાં ગુજરાતની અંદર એનું શાસન હતું. મહેશ્વર ગુજરાતના અત્યારમાં મધ્યપ્રદેશની અંદર આવેલું છે, અને ભરૂચની બાબત જાણવા મળતી હતી. ભૃગુકુચ અને અથવા ભરૂચની માહિતી મળતી હતી. નેમિનાથમાં જે છે જૈન ધર્મ અને એની વાત કરી, બરાબર. ભગવાન કૃષ્ણમાં ભાલકા તીર્થનો ઉલ્લેખ આવતો હતો, સોમનાથનો ઉલ્લેખ આવતો હતો, બરાબર. જૈન ધર્મની નેમિનાથમાં રૈવત પર્વતનો ઉલ્લેખ આવતો હતો. શ્રીલંકાની સિંહાલી પ્રજામાં સિંહોરનો ઉલ્લેખ આવતો હતો. આટલી ગુજરાતના અલગ અલગ સ્થળોના બાબતનો ઇતિહાસ જાણવા મળે છે. ક્લિયર?